નામ મેલડી ને પણ હું હાલવા આવીશું, મને કોઈ હાલ નહીં. અને ભાઈ કીધું છે પટેલ કે એક દાડો એક માણસ આવશે ને કરોડ રૂપિયા તાજ મને પહેરાવશે ને કે છે કે 1 કરોડ ને 1 લાખ નો માતાજી હું તાજ હાલવા આવ્યો છું ને પહેરીને ના બેવું ચાંદી તરવારે, તો મારું નામ મેલડી ને હું મેલડી છું. સિદ્ધ વંશ પરા નથી ને ગંધર્પિયા મેલડી છો. એટલે ખોડિયાલ માની આગળ 3 ચેક અને બધા પૈસા મૂકજો ને માને કહેજો કે માં આમાં તમે આગળ રહેજો. અને એ પંજાબી તને કહેશે કે અમે પૈસા લેવા આવીએ છીએ, એટલે પૈસા લેવા આવો એટલે સાંજે 7 વાગ્યા પહેલા પૈસા આપજો ને પૈસા વેરી કરજો. 7 વાગ્યા પહેલા પૈસાનો વ્યવહાર કરી લેજો, લખાણ બધું 7 વાગ્યા પહેલા કરી લેજો અને તમારા ઘરે કરજો. અને દરેક વાતમાં ખોડિયાલમાં આગળ રાખજો. અને જયારે તમારે જવાન થાય, તમારું મુહૂર્ત કરવાનું થાય ને તમારે જવાન થાય, તાર રસ્તામાં તમને એક બિલાડી મળે તો માંજે કે હા જડિયા પાર હમણાં મેળી બિલાડીના રૂપમાં દર્શન દેવા આવી હતી. ઓળખો તો ઓળખાય. જાઓ, તમને 27 કરોડ રૂપિયા આલ્યા હું મેલડી આશીર્વાદ. ભાઈ પગે નથી લાગવું, પગે નહીં લાગવાનું, પગે નહીં, દિલ થી દિલ મોહબ્બત. પૈસા હે તો મોહબ્બત નહીં, મોહબ્બત હે તો પૈસા નહીં. રોજ હું માં તમને પ્રાર્થના કરતો કે માં મારી દિલથી એવી ઈચ્છા છે કે તમે અમારા ઘરે સાતદરિયા પાર શિકાગો શહેરમાં અમારા ઘરે પગલા પાડવા આવો, એવી મારી દિલથી ઈચ્છા છે. તો રાજુભાઈ ઘરે કોણ જશે? રાજુભાઈ ઘરે કોણ જશે? જો રાજુભાઈ ઘરે જાઓ, સમય મળે તાર આવીશ. આમાં ચોક્કસ માં તમારી રાહ રહેશે. મારે તારો ભાવ આચો છે કે માતાજી હાથ દરિયા પાર હું રહું છું, તમે આવો. આપણું કોઈ નક્કી નહીં, મારું કોઈ નક્કી નહીં. હું તો એક નાના છાપરામાં જતી રહું ને એ મેલડી છું. મોટા મહેલમાં જાઓ, ભાવ વાળો હોય એટલે બધું થાય. સમય આવશે એટલે મળીશું પાછા કાંડા. હું મેલડી છું. તું તારા પેટ્રોલ પંપે મને લઈ જવા માંગતો હોય તો કોને મારા ભગવાન ખબર નથી. ગંધર્પિયા મેલડી. રાજા.